મહાન ભગવતીઓ તો આ પાખંડી વાણિયાના કરતૂત જાણતા જ હતા. આમ છતાં મૂળમાં દૈવી જીવ હોવાથી તેનું છળ કપટ છોડાવી વૈષ્ણવ બનાવીને ભગવદ અંગીકાર કરાવવા આ મહાન ભગવદીય સુરદાસજીએ વિચાર્યું. સુરદાસજી આ વાણિયાને પ્રાતઃકાલે દર્શન કરવાનો આગ્રહ કરે તો હજુ બોણી થઈ નથી, વળી દુકાન ઉપર કોઈ ન હોય તો વૈષ્ણવો સીધું સામગ્રી લીધા વિના પાછા જતા રહે એમ અનેક પ્રકારના બાના બતાવતો હતો. સુરદાસજી સાંજના દર્શન કરવા માટે આગ્રહ કરે તો હવે વનમાંથી ગાયો પાછી આવવાનો સમય થયો છે, દુકાન ઉપર કોઈ ન હોય તો ગાયો બધું સીધું સામગ્રી ખાઈ જાય એમ બાના બતાવતો. વળી શયનના દર્શનનો આગ્રહ કરે તો કહેતો કે આ સમયે લક્ષ્મીજી પધારવાનો સમય છે વગેરે વગેરે. આમ આ વાણિયો દુકાન અને ધંધો છોડીને શ્રીનાથજીના દર્શન કરવા કદી આવે જ નહીં, પરંતુ સુરદાસજી લાગ લગાડ 3 દિવસ સુધી તેની પાછળ લાગી રહ્યા. મૂળમાં દેવી જીવ હોવાથી તેને ભય બતાવીને પણ શ્રીનાથજીના દર્શન કરાવવાનો સુરદાસજીએ નિશ્ચય કર્યો. અને સુરદાસજીએ આ વાણિયાને કહ્યું, તે જીવનભર શ્રીનાથજીના દર્શન કર્યા નથી, તું વૈષ્ણવ પણ નથી, છતાં પાખંડી બનીને સૌને છેતરતો આવ્યો છે. આથી તારી આ કુટિલતા દોહા ચોપાઈ કવિત ગાઈને હું સૌની સમક્ષ આજે પ્રકટ કરીશ. આમ કહીને સુરદાસજીએ એક પદ ગાવા માંડ્યું. આજ કામ કાલ કામ પરસો કામ કરના, પહેલે દિન બહોત કામ વિમુખ ભયે ચલના. પોતાની છળકપટ સૌ જાણી જશે એમ જાણતા આ વાણિયો હવે મૂંઝાયો અને સુરદાસજીના પગમાં પડ્યો અને દોહા કવિત ન ગાવા વિનંતી કરી. ત્યારબાદ આ વાણિયો સુરદાસજીના સાથે શ્રીનાથજીના દર્શને આવ્યો. સુરદાસજીએ પ્રભુને વિનંતી કરી, કૃપાનાથ, આ વાણિયો દૈવી જીવ છે, આપના ધજાજીની નીચે રહે છે, માટે તેના મનનું આકર્ષણ કરીને આપ એનો અંગીકાર કરો. ભગવદીયની વિનંતી કદી વૃથા ન થાય, ભગવદીય વિચારે તેનો અવશ્ય અંગીકાર થાય. આથી શ્રીનાથજીએ અલૌકિક દર્શન આપી આ વાણિયાનું મન હરી લીધું. ત્યારબાદ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને આને શરણે લેવા વિનંતી કરી. આપશ્રીએ શ્રીમુખે વચન કહ્યા, સુરદાસ, તમે તો 60 વર્ષનો બુઢ્ઠો બળદ ના થયો, તમારા સંગ વિના આ વાણિયાનો જન્મ વ્યર્થ જાત.